આજે વાત કરવી છે કતારોમાં રહેતી જનતાની। अच्छे दिनની સ્વપ્ન સૃષ્ટિમાં રાચતા રાચતા એક સામાન્ય માણસનું આખું આયકું ધક્કે ચડવામાં જ ખતમ થઈ જાય છે। મહિનાઓથી પ્રજા અડફેટે ચડતી હોય, ઉજાગરા કરતી હોય, ઠેબા ખાતી હોય, પણ તોય સરકારને તેઓ ઉકેલ લાવવાની જો ગંભીરતા ન સમજાય તો પછી સ્વાભાવિક છે કે ત્યાં સરકારની ઈચ્છા શક્તિ અને ઈરાદા પર સવાલ થાય। એ કેવાયસી માટે કેટલાય મહિનાઓથી જનતા હેરાન થઈ રહી છે। અને આ જનતા એ છે જે હેરાન થઈ રહી છે। શહેરમાં બેઠેલા મોટા મોટા શહેરના નિવાસીઓ રહેવાસીઓ એ લોકો નથી। આ નાના નાના શહેરો છે, નાના નાના ટાઉન છે, અથવા તો ગ્રામ્ય વિસ્તારની જનતા છે જેમને ઈ કેવાયસી કેવી રીતે કરવું એ નથી ખબર, અથવા તો એની પળોજણની અંદર તેઓ ઉલઝાયેલા છે। ક્યાં જવું, શું કરવું એમને નથી ખબર। ઈ કેવાયસી કદાચ મોટા શહેરના લોકોને કૃષ્ણ આપણે કહીએ તો એવું લાગે ક્યાં કઈ મોટી વાત છે। મોબાઈલના 2 બટન દબાયા, એક વેબસાઇટ ખોલીને થઈ ગયું। પણ જેમને એ સમજણ નથી, જેમની પાસે સ્માર્ટફોન છે અથવા તો નથી, અથવા તો એની સમજણ નથી, જેમની પાસે કમ્પ્યુટર લેપટોપ નથી, એ લોકો સવારે 7-7 વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહે છે। અને આ કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવાની સાથે સાથે તકલીફ એ પણ છે કે આ લોકો એ છે કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે, મધ્યમ વર્ગીય લોકો છે, જેમાંથી કોઈ નોકરી કરે છે, કોઈ નાનો એવો ધંધો કરે છે, અને જ્યારે એ કેવાયસીની લાઈનમાં ઊભો રહે છે ને ત્યારે એને એક દિવસનો ધંધો, એની એક દિવસની રોજગાર, એક દિવસનો પગાર બગડે છે। ત્યારે એને 2 છેડા ભેગા કરવા એ કેવી રીતે કરવા એ સમજાતું નથી। બિલકુલ, અને કડકડતી ઠંડીમાં બધું જ મૂકીને તે વહેલી સવારના 5-5 વાગે કચેરીઓની બહાર પહોંચી જાય છે, કારણ કે ઈ કેવાયસી કરાવવાનું છે। સવારના 5-5 વાગ્યામાં જ્યારે સરકારી કર્મીઓ મીઠી નિંદર માણતા હોય ત્યારે કચેરીઓ બહાર પહોંચી જતી, કારણ કે સામાન્ય જનતા છે। સૌથી પહેલા જાણી લઈએ કે ઈ કેવાયસી જરૂરી કેમ છે। તો વિવિધ સેવાઓ અને ઓનલાઈન પ્રક્રિયા માટે આ જરૂરી છે। કેન્દ્ર સરકાર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો અને ત્યારબાદ એ પ્રક્રિયાની શરૂઆત થઈ આખા દેશમાં। સરકારી સેવાઓનો ઉપયોગ તેના કારણે વધારે સરળ બને છે, કારણ કે દસ્તાવેજીનું ડિજિટલી રીતે પ્રમાણીકરણ થઈ જાય છે અને પરિણામે ડિજિટલ નાણાકીય સેવાઓ મેળવવામાં સરળતા રહે છે। આ ઉપરાંત રાશનની વાત હોય, બેંકની સુવિધાઓની વાત હોય, એ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો મેળવવાની વાત હોય, આ બધું જ ઈ કેવાયસીથી સરળ બની જાય છે। પરંતુ પ્રક્રિયા જ અત્યારે એટલી મુશ્કેલ બની ગઈ છે। આ ઈ કેવાયસીને કારણે ઓળખની ચોરી અને નાણાકીય છેતરપિંડીનું જોખમ પણ ઘટી જાય છે। પરંતુ અત્યારે એવું કહેવાય છે કે મુકામ કરતા જ્યારે સફર જ મુશ્કેલ હોય ત્યારે લોકોને શું કરવું, અને એવી જ હાલત અત્યારે સામાન્ય જનતાની થઈ ગઈ છે। સરકાર દ્વારા અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે જે પણ ક્ષતિ છે એનો ઉકેલ લાવવા માટે કોશિશ કરી રહ્યા છીએ। સામાન્ય જનતામાં અવેરનેસ નથી, જાગૃતિ નથી, એવું કુંવરજી બાવળિયાએ, મંત્રી અન્ન અને પુરવઠા મંત્રીએ આજે આ વાત કહી છે કે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ નથી, કારણ કે ઈ કેવાયસી એ તમારા મોબાઈલ થકી પણ થઈ શકે છે, એ માય રાશન નામની એપ્લિકેશનથી પણ થઈ શકે છે। પરંતુ લોકો સુધી જાગૃતિ આવે એ માટે અમે પ્રયાસ કરીશું। પરંતુ સવાલ એ થાય કે આટલા મહિનાથી જ્યારે જનતા વલખા મારી રહી છે ઈ કેવાયસી માટે, તો હજુ સુધી જાગૃતિ માટે કોઈ પ્રયાસ કરવામાં કેમ નથી આવ્યા? સૌથી પહેલા કુંવરજી બાવળિયાએ શું કહ્યું આજે ઈ કેવાયસીની હાલાકીને લઈને તે સાંભળી લઈએ। પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે। આ ઈ કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે। આધાર કાર્ડના નામ, અટકના સુધારા ન થાય ત્યાં સુધી ઈ કેવાયસી થઈ શકતું નથી। આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે। ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મીટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। અત્યાર સુધી કુલ લગભગ 3.25 કરોડ લોકોનું ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે। પુરવઠા મંત્રી કહી રહ્યા છે 3.25 કરોડ લોકોનું ઈ કેવાયસી થઈ ગયું છે અને સાથે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। પણ જો કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે તો પછી આ તકલીફ કેમ? અને આવી જ તકલીફ ભોગવો છો જો આપ, તો ફોન કરો। આપને જે નંબર ટીવી સ્ક્રીન પર અત્યારે અમે ફ્લેશ કરી રહ્યા છીએ એની ઉપર, અને સંદેશ ન્યૂઝ તમારી આ દ્વિધા, તમારી આ પરેશાની ગાંધીનગર સુધી પહોંચાડશે। એક દર્શક અમારી સાથે જોડાયા છે। જી, શું નામ છે આપનું અને શું તકલીફ છે? ક્યાંથી બોલી રહ્યા છો આપ?
હા જી, હું બિલ પિન્ટુભાઈ, છોટાઉદેપુર જિલ્લો, તાલુકો નસવાડી છે. હાજી. અને સરદાર આપણે કેવડિયા ડેમ ખરો ને, હા. ત્યાંથી ઉપરના ગામડા આવેલા છે. તે લગભગ 100 ગામ કરતા વધારે ગામો છે. એવા ગામની અંદર ના તો આધાર કાર્ડ કાઢવાની સુવિધા છે અને ના તો સુધારવાની, અને કઈ પણ આધાર કાર્ડ કે આ કોઈ કામ થઈ શકતું નથી. તો એના માટે હું કોલ કર્યો છે. 100 ગામ કરતા વધારે ગામો એવા છે. અચ્છા, તો આના માટે ક્યાંય રજૂઆત કરી કે કોઈ, તો શું જવાબ મળ્યો છે? હા, રજૂઆત તો અમે વારંવાર કરતા હોય છે. અને હાલ જે સત્તામાં બેઠેલા છે ભાજપના છે, તાલુકા પંચાયત પણ ભાજપની છે અને બોડી છે, અને જિલ્લા પંચાયત પણ ભાજપની બોડી છે, અને હવે રાજ્યમાં પણ એમની સરકાર છે, કેન્દ્રમાં પણ એમની સરકાર છે ભાજપની, છતાંઓ કશું આવું કામ થતું નથી. અને 90% કરતા લોકો બધા અભણ હોય છે આ વિસ્તારના, એટલે બહુ મુશ્કેલી પડે છે. અને રજૂઆત કરવા કોઈ પણ તૈયાર નથી, તો અહીંયા બહુ મોટી મુશ્કેલી પડે છે. એના માટે હું જાણ કરું છું તમને. હાજી જી પિન્ટુભાઈ, કારણ કે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, સ્વાભાવિક રીતે અહીંયા આગળ એ સુવિધા હોવી જરૂરી છે કે લોકોની મદદ કરી શકે. પિન્ટુભાઈ, સંદેશ ન્યૂઝ સાથે તમે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. એટલે આ વાત અહીંયા ઠેક ઠેકાણે જોવા મળી રહી છે કૃષ્ણા, ન માત્ર કોઈ એક જિલ્લા તાલુકાની વાત છે, દરેક જિલ્લામાં આ જોવા મળી રહ્યું છે. એક તરફ આપણે સાક્ષરતાનો દર વધ્યાની વાત કરી રહ્યા છીએ, લોકોનું જીવન ધોરણ ઊંચું ગયાની વાત કરી રહ્યા છીએ, મોબાઈલ ફોન વાપરે છે દરેક વ્યક્તિ, એવા દાવા કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરીને વાહવાઈ લૂંટવામાં આવે છે, પણ એ સાક્ષરતાનો દર જો હોય તો આજે આ લોકો આ રીતે લાઈનમાં ના ઊભા હોય, આ કડકડતી ઠંડીમાં મજબૂર થવા ન દેખાતા હોય, એ ઠંડીની અંદર કદાચ ના ઊભા રહેવું પડે, એટલે ચપ્પરોની લાઈનો મૂકી અને ત્યાં આગળ એ ઊભા રહેતા આપણને એ હાડમારી વેચતા ના દેખાયા. બિલકુલ, કારણ કે ડિજિટલ ઇન્ડિયાની, ડિજિટલ ભારતની વાતો કરીએ છીએ, પરંતુ કોઈ પથ્થર મૂકીને ચપ્પલ મૂકે એ મજબૂર બને, કારણ કે એની પાછળનો ઉદ્દેશ એ છે કે ક્યાં કે રહી ન જાય. સવારના 4 વાગ્યાની આસપાસના સમયમાં જ્યારે લોકો ઊંઘતા હોય, બીજા બધા સરકારી કર્મચારીઓ ઊંઘતા હોય, ત્યારે આ લોકો, સામાન્ય જનતાએ લાઈનમાં પહોંચી જતી હોય છે. નુપુર, આપણે એ પણ જોયું, રાજકોટથી એક વિડીયો સામે આવ્યો હતો કે જ્યાં ભ્રષ્ટાચારના પણ આરોપ લાગ્યા હતા. 600 રૂપિયાની લાંચ લઈને અંદરના કેટલાક મળતિયાઓ હતા, એ તેમનું કામ કરાવી દેવાની તેમને ખાતરી આપતા હતા, પરંતુ 600 રૂપિયા લઈને, એટલે મહિલાઓએ આક્રોશ પણ ઠાલવ્યો હતો. એ વિડીયો પણ સામે આવ્યો હતો. છોટાઉદેપુરના પણ આપણે જોયું દ્રશ્યો કે જેમાં મોબાઈલ નંબર લિંક કરાવવા માટે પણ લોકો ક્યાંથી નસવાડી કવાડથી છેક આવતા હતા, અને આખા દિવસની રોજીરોટી એમની છીનવાઈ જતી હતી માત્ર એ લિંક કરાવવા માટે, આધાર કાર્ડ લિંક કરાવવા માટે, મોબાઈલ નંબર લિંક કરાવવા માટે. તો આ બતાવે છે કે કેટલો મેનેજમેન્ટનો અભાવ છે. સરકાર, ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ કહી રહ્યા છે કે અમે આટલા કરોડ કાર્ડ જોડી દીધા છે, પરંતુ હકીકત શું છે અત્યારે સંતોષભાઈ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી સંતોષભાઈ, દાહોદથી આપ બોલી રહ્યા છો, શું તકલીફ છે આપની? સર, આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવામાં, પાન કાર્ડ એવી આપણે શું કહું, હા, આપણે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવા માટે સર રાતના 3 વાગ્યાથી લાઈનો લાગે છે. તો એ સવારે 30, 50, 60 ટોકન આપે છે અને પછી કઈ આગળ થતું નથી કઈ. અચ્છા, ખાલી દિવસના 50-60 ટોકન? લાઈન કેવડી લાગે છે? લાઈન તો રાતના 3 વાગ્યાની લાગે સાહેબ, તો નથી મળતા. અને કોઈ 2-3 કંટ્રોલ પેલા છે સેન્ટર, તો એના માટે થોડા વધારે કરવા જોઈએ સેન્ટર એમ. અચ્છા, કેટલા સેન્ટર, તમારો વિસ્તાર કેટલો છે અને કેટલા સેન્ટર છે એમાં? સેન્ટર તો સાહેબ ખબર નહીં, પણ તાલુકા પંચાયતમાં થાય છે, તાલુકા અને પંચાયત, મામલતદાર કચેરીમાં થાય છે. અચ્છા, દૂર દૂરથી લોકોને જવું આવવું પડતું હશે? હા, દૂર દૂરથી રાત્રેથી લોકો ત્યાં લાઈનો લાગે છે અત્યારે આવી ઠંડીમાં સાહેબ. અને આદિવાસી વિસ્તાર છે એટલે લોકોને બીજી શું છે, ગામડામાં કોઈ અવેરનેસ નથી આના માટે. કોઈ ગવર્મેન્ટ જાહેરાત કરે કે આવી રીતના તમે કરો મોબાઈલથી, મેં તો કરી દીધું છે મોબાઈલથી, પણ લોકો જાહેરાત કરે, ગવર્મેન્ટ જાહેરાત કરીને લોકોને સમજાવે કે પંચાયતમાં કરાવે, એવું બધું કરાવે તો સારું. અચ્છા, રાશન કાર્ડથી પણ આ થઈ શકે છે? સરકારે સ્પષ્ટતા કરી કે જો કોઈ ભૂલ હોય, કંઈક જટિલ હોય, તો તમારે મામલતદાર કચેરીએ જવાની જરૂર છે, નહીતર રાશનની દુકાનોમાં પણ આ થઈ શકે છે. તો આપના વિસ્તારોમાં લોકોને આ ખબર છે ખરા? હા, ખબર તો છે મેડમ, પણ તોય તકલીફ ક્યાં પડે છે કે હવે મારે એક નામમાં છે ને આધાર નંબર બદલાઈ ગયેલો છે રેશન કાર્ડમાં. તો હવે એના 2 દિવસ થઈ ગયો છે. 2 દિવસથી ત્યાં થતું જ નથી મામલતદારમાં. અચ્છા, રાશનની દુકાને જાઓ તો ત્યાં આગળ શું કહે છે તમને, કે થઈ જાય છે કે પછી? ગામડામાં તો કેવું છે સર કે મહિનામાં 1-2 દિવસ આવે છે. અચ્છા, ત્યાં તો કેવું કે કંટ્રોલ નું રાશન આવે ને ત્યારે 2-3 દિવસ આવે. 24 કલાક ત્યાં ગામડામાં તો આખો મહિનો ખુલ્લું નથી રહેતું એમ.
રાશનની દુકાન. ઓકે સંદેશ ન્યૂઝ સાથે આપણે વાતચીત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે તાલુકે આ તકલીફ છે અને આ જ તકલીફ અત્યારે અમે ગાંધીનગર સુધી પહોંચાડી રહ્યા છીએ, સરકારના કાન સુધી અમે પહોંચાડી રહ્યા છીએ કે લોકો કેવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કિશોરભાઈ સુરતથી જોડાયા છે. કિશોરભાઈ, શું સમસ્યા છે? હેલો, હાજી. અમે કેવાયસી કરો કે અમારા આધાર કાર્ડ રેશન કાર્ડમાં જ ખોટા મારેલા છે એ લોકોએ, તો એનો સુધારો અમે કઈ રીતે કરીએ? અચ્છા, શું થયું છે? આધાર કાર્ડ એ રેશન કાર્ડમાં અમારો આધાર કાર્ડ જ એ લોકો ખોટો અપડેટ કરેલો છે. ઓકે, એટલે તમારે પહેલા રેશન કાર્ડ અને આધાર કાર્ડને વ્યવસ્થિત કરાવવું પડે ને એના પછી આગળની પ્રોસેસ થાય. તો અચ્છા, તો એ ક્યાંથી ખોટું ક્યાંથી અટેચ હવે એ થયું? લોકોની ભૂલે છે, અમારે હેરાન થવાનું એમ ખોટા અપડેટ કરી એ લોકોએ. પણ તમને કેવી રીતે ખબર પડી કે આ ખોટું અટેચ થયું છે? તમે ત્યાં ગયા હતા ત્યારે તમને ઓનલાઈન કરવા જણાવવામાં ગયા ને, ઓનલાઈનમાં મારા 2 વહુનું થઈ ગયું, અમારા 5 જણનું નથી થતું એમ. અચ્છા, એટલે શું કહે છે કે એમાં રાશન આધાર કાર્ડ કાર્ડ નંબર અને ખોટો બતાવે એટલે ઓટીપી નહીં આવે, એટલે ઈ કેવાયસી નહીં થાય એમ. અચ્છા, એટલે તમારે કચેરીએ જવું જ પડશે ફરજિયાત. હા, અચ્છા, તો ત્યાં જાઓ છો આના તો શું માટે જવાબ કોઈ- મળે છે? હા, તો એના માટે કોઈ સજેશન કરો ને એમ, એટલે ત્યાં તમે જાઓ છો કે આધાર ત્યારે કાર્ડ કચેરી આપવાથી ઉપર, ચેન્જ થઈ શકે ઓનલાઈન એમ. એટલે પ્રાંત કચેરી ઉપર ગયા છો, તમે પ્રયત્ન કર્યો છે કે કેમ? આગળ 1-2 પ્રશ્ન કર્યો એટલે તમારે રૂબરૂ આવવું પડે, ઘરના બધા ફેમિલી આવવું પડે. બધાએ જવાનું કહે છે. હા, ઓકે, કારણ કે અહીંયા એમના ડિજિટલ પ્રોસેસમાં જ ખામી દેખાઈ રહી છે, તો એટલા માટે સ્વાભાવિક છે કે તમારે કચેરીએ જ જવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી દેખાતો અત્યારે. હા. એટલે આ તકલીફ છે કે આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે તકલીફ અહીંયા આગળ એ જ છે કે તંત્ર અહીંયા ભૂલ કરે કૃષ્ણા, પણ ભોગવવાનું સામાન્ય જનતા જનતાએ આવે આવે છે. છે, ઉનાથી એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, એક આપણા દર્શક છે. આપનું નામ જણાવશો? હાલો. કેટલા ધક્કા ખાય સાહેબ, તો અમારું કેવાયસી નથી થતું, ના જાય તો નેટ નથી આવતું. અચ્છા, આપનું નામ જણાવો અને ક્યાંથી, ઉનામાં આપ ક્યાંથી બોલો છો? ઉનાથી ગામ ફુલકા. ઓકે, અને આપનું નામ સાહેબ? પૂનાભાઈ. ભુનાભાઈ. હા. ઓકે, ભુનાભાઈ, શું તકલીફ થાય છે હવે એ કહો. હવે અમે લાઈનમાં ઉભા રહીએ તો અમારે કેવાયસી નથી થતું. આધાર કાર્ડ નું કેવાયસી કર્યું તો હવે આપણે હપ્તાનું કેવાયસી શરૂ કર્યું. હપ્તા એટલે ખેડૂતને જે ખાતામાં મળે છે એ રકમની વાત છે. અચ્છા, અચ્છા, તો એના માટે હવે તમને શું તકલીફ પડી રહી છે? તકલીફ તો લાઈનમાં ધક્કા ખાઈએ ને વહી આવીએ પાછા. નહીં તો લેન ગીરગઢડા તાલુકો છે અમારો, તો નેટ નથી આવતું. અચ્છા, પણ ઈ કેવાયસી એક વખત થઈ ગયું છે તો પછી આ ખેડૂતને જે ખાતામાં રકમ મળે છે તો એ તો સીધી ઓટોમેટિકલી મળી જાય ને પુનાભાઈ? પણ કેવાયસી તો એકદમ કરી નાખ્યું છે, પછી આ લોકો પાછા બહાર પાડ્યું છે તો કેમ કરવું? ના, પણ આમાં તો એવું છે કે બધી જ સરકારી જે સુવિધાઓ છે એના માટે આ એક ઈ કેવાયસીની પ્રોસેસ છે. જો તમે એક વખત ઓલરેડી કરી ચૂક્યા છો તો પછી તમને એમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. પણ એમાં શું છે કે અમારે પેલા કેવાયસી નું કીધું ત્યારે કરી નાખ્યું છે, પછી પાછું આ લોકો પાછું હમણાં આપ્યું છે. અચ્છા, એના કારણે તકલીફ થાય છે. ઓકે, પુનાભાઈ, તમે કીધું લોકોનો કઈ ભરોસો તો નથી. અચ્છા, પાછું ઓકે. કેવાયસી કરાવે, આનું કઈ નક્કી ન કહેવાય આ સરકારનું. ઓકે, એટલે આ એક સૌથી મોટો સવાલ છે કે જ્યારે જનતાને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે આ સૌથી મોટી વસ્તુ આ કહેવાય. પણ પુનાભાઈ, તમે કીધું ઇન્ટરનેટ નથી આવતું, એટલે ઘરે કરવું હોય તો જાતે નથી થઈ શકતું કે પછી કચેરીમાં પ્રોબ્લેમ થાય છે? આપણે ખેતીવાડીનું ઘેરે થઈ શકે જમીનનું એમ નહીં, એટલે આપ કચેરીમાં જાઓ છો, આપે ઇન્ટરનેટ નથી આવતું, એની સમસ્યા એક કહી ને, એટલે ક્યાં તકલીફ ક્યાં પડે છે એની? તાલુકામાં પડે અમારે તો વધારે. અચ્છા, એટલે ત્યાં કચેરીમાં જ નેટ નથી? આ કચેરીમાં જાય તો ધક્કો ખાઈને આવવું પડે, તો અમારે તો દિવસ હોય ગયો. ઓકે 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 અચ્છા, ઓકે સ્મિતભાઈ, બીજા એક કોલર આપણી સાથે ઓકે, અમારી સાથે જોડાઈ ગયા પુનાભાઈ છે. આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ અશ્વિનભાઈ. આભાર. થેન્ક યુ સો મચ. આપની આ સમસ્યા છે એ ગાંધીનગર અમે પહોંચાડીશું. એક બીજા કોલર છે કૃષ્ણા. હા, અસ્મિતભાઈ જોડાઈ ગયા છે. અસ્મિતભાઈ, સ્વાગત સંદેશ ન્યૂઝમાં. તમે ક્યાંથી બોલો છો? તમને શું તકલીફ પડી રહી છે ઈ કેવાયસી પ્રોસેસમાં? હા, હું ભુજથી બોલું છું. ઓકે, હા અશ્મિતભાઈ, શું સમસ્યા છે? મારી સમસ્યા એ છે, મારા ઘરમાં 2 વડીલો છે 90 વર્ષ ઉપરના. હા, હવે બંને વોકરથી ચાલે છે, કંઈ બહાર જઈ શકે એમ નથી. હા, મોબાઈલથી કેવાયસી કરી છે, ફોટો જે બ્લિંક કરીને લેવાનો છે એ લોકોને ફાવતું નથી. ઓકે, તો સિનિયર સિટીઝન માટે કોઈ ખાસ વ્યવસ્થા માટેની જાણકારી આપે? સિનિયર સિટીઝન માટે કોઈ ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. હે ને? હા એટલે એ લોકો જઈ નથી શકતા અને એમનું ઈ કેવાયસી થઈ નથી શકતું. હા,
ઓકે, અશ્મિતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ અમે જોડાયા. 4 દિવસ હેરાન થઈ છીએ, એ લોકોનો ફોટો કેપ્ચર નથી થઈ શકતા. રાઈટ, અમે સમજી ગયા આપની, અને આ વ્યથા પણ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ હલ્લાબોલ કાર્યક્રમ એના માટે જ છે કે જેથી કરી અને ગાંધીનગર સુધી આપના અવાજનો પડઘો પડે. અશ્મિતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. કારણ કે આ પણ એક વિચારવું પડશે કે જે સિનિયર સિટીઝન છે, જે નથી કરી શકતા, નથી ચાલી શકતા, નથી જઈ શકતા, એ કેવી રીતે કરશે આ પ્રોસેસ, એ સવાલ પણ છે ને. એમના માટે જો સિનિયર સિટીઝન માટે દરેક જગ્યાએ એક વિકલ્પ રાખવામાં આવ્યો હોય, એક અલગ સુવિધા રાખવામાં આવી હોય, તો પછી અહીંયા કેમ નહીં, અને એ સવાલ નાની પણ નાની છે. વાતો એવી છે નુપુર કે જેનું લોકો પાસે સમાધાન નથી, કારણ કે એમને ખબર નથી પડતી અને સ્વાભાવિક છે કે ન પડે. ભરૂચથી આપણી સાથે મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, સ્વાગત છે. તમને ક્યાં તકલીફ પડે છે અને તમે કેટલી વખત ધક્કા ખાધા છે, ક્યાં પ્રોબ્લેમ થાય છે? હમણાં જ નુપુરભાઈ જે વાત કરી કે સિનિયર સિટીઝન માટે એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ, બસ બિલકુલ મારો એ જ પ્રશ્ન હતો અને મને બહુ સરસ લાગ્યું તમે એનો ઉલ્લેખ કર્યો હતો. એટલે મારે એ જ જણાવવું હતું. પછી મારો બીજું તો એ કેવું છે કે શ્રીમંત પાટીલ સાહેબ એવું કહે છે કાર્યકરોને કે ઘરે ઘરે જઈને તમે કાર્યકર બનાવો, તો થોડુંક એવું પણ કંઈક રાખો ને કે ઘરે ઘરે જઈને કેવાયસી બી થાય તો એનો ના લાંબી પડે. તમે આ બધું કરી શકો છો પોતાના માટે, તો બીજાના માટે પણ થોડું વિચારો સાહેબ. બિલકુલ સાચી વાત છે આપની. અને આ એક વાત બહુ સચોટ કરી કે જો ઘરે ઘરે જઈને કાર્યકર્તા બનાવી શકાતા હોય તો ઘરે ઘરે જઈને કેવાયસી કેમ ન થઈ શકે? લોકોને આખરે લાઈનમાં કેમ ઊભા રહેવું પડે? લોકોને આખરે રોજગારના ભોગે કેમ અહીંયા આગળ આવવું પડે? કારણ કે એક દિવસ આજની મોંઘવારી કેટલી ભયંકર છે એ દરેક વ્યક્તિ જાણે છે. અને જ્યારે એક દિવસનો પણ પગાર કપાય અથવા તો કોઈનો એક દિવસનો ધંધો રોજગાર ન ખુલી શકે ત્યારે એની કેવી હાલત થાય એ સમજી શકાય છે. બે છેડા ભેગા થતા ના હોય અને એમાં આ મુસીબત આવી પડે તો કેટલી કારમી લાગે. દાહોદથી યોગેશભાઈ અમારી સાથે જોડાયા છે. યોગેશભાઈ, શું સમસ્યા છે? સમસ્યા એવું છે કે અત્યારે આધાર કાર્ડમાં સુધારા માટે જે આધાર કાર્ડની સિસ્ટમ જ 3 મહિનાથી બંધ છે. 3 મહિનાથી પણ હજી આવ્યા નથી પાછા. ક્યાં બંધ છે? આપનો અવાજ કપાઈ ગયો. થોડું કવરેજમાં આવીને વાત કરી શકશો? આધાર કાર્ડની સિસ્ટમમાં એવું છે કે આધાર કાર્ડ સુધારવાની સિસ્ટમ જ બંધ છે અત્યારે. અચ્છા, ક્યાં બંધ છે? દેવગઢ બારિયા. અને એવું કહેવામાં આવે છે કે 3 મહિનાથી જે સુધારવા માટે મોકલ્યા છે એ જ આવ્યા નથી હજી. એટલે ત્યાં ઓફિસે જાઓ તો કશું ત્યાં મળતું જ નથી, સિસ્ટમ જ બંધ છે. એ ના જ પાડે કે આધાર કાર્ડ સુધારવાની પ્રોસેસ જ બંધ છે, સિસ્ટમ જ બંધ છે અત્યારે. ઓકે, એટલે આ સ્વાભાવિક રીતે એક સિસ્ટમની મોટી ફેલિયર છે. ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે, પણ દેવગઢ બારિયા જેવું સેન્ટર કે જ્યાં આગળ બાહુલ્ય વિસ્તાર આદિવાસીનો છે, લોકો આવતા હોય, અહીંયા ખેતીવાડી કરતા હોય, મજૂરી કરતા હોય, તો ત્યાં જાય એ કેવી રીતે જાય એ પણ એક સવાલ છે ને. જ્યારે મહામૂલો સમય કાઢી અને જાય પોતાના ધંધા રોજગારના ભોગે, જ્યારે માણસ ત્યાં જાય અને એમ કહેવામાં આવે કે સિસ્ટમ જ નથી, તો પછી આ સિસ્ટમનું કરવાનું શું એ સવાલ સૌથી મોટો છે. સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, ક્ષતિ છે અને એને સુધારાય એ વસ્તુ અલગ છે, પરંતુ એ લોડ આવે ને એને હળવો કરાય એ વસ્તુ અલગ છે. પરંતુ અહીંયા 3 મહિનાથી સિસ્ટમ કામ જ નથી કરતી. વધુ એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે, રામશ્રીભાઈ. જી રામશ્રીભાઈ, ક્યાંથી બોલો છો તમે? હા, વડાલી મેદ ગામ. અચ્છા, વડાલીથી તમે બોલો છો. તો ત્યાં તમને શું તકલીફ પડે છે કેવાયસી પ્રોસેસમાં? તકલીફમાં એવું છે કે મારા ફાધર 85 વર્ષની ઉંમર છે. હવે એમનો હું વડાલી સેન્ટર ઉપર 3 વાર લઈ ગયો. 3 વાર લઈ ગયો છતાં ના થયું કામ. સિસ્ટમ ફેલ છે એવું કરે છે. અચ્છા, આ જવાબ આપવામાં આવે છે તમને કે સિસ્ટમ બંધ છે? હા, સિસ્ટમ ફેલ છે એમ. પછી મેં જનસેવામાં આજે ગયો તો મને કે આવતીકાલ 10 વાગે આવવાનું ટોકન લઈ જાય તો જ સેટ થશે એમ. અચ્છા, તો તમે જ્યારે ગયા હતા ત્યારે ટોકન લઈને ગયા હતા કે તમે એમ જ ગયા હતા? ના, ટોકન લીધા વગર ગયો તો. આજે તો પેલો તો ટોકન વગર ગયો તો, ડાયરેક્ટ તાલુકા પંચાયતમાં ચાલતું હતું. હા, ત્યાં ગયો તો. બરાબર. એટલે આવતીકાલે ટોકન લઈને જવાનું છે તમારે? હા, એટલે આવતીકાલે હજુ 10 વાગે ટોકન લેવા બોલાયો છે. અચ્છા, 10 વાગે ટોકન લેવા મેં માટે કીધું ભાઈ મારા બોલાવ્યા છે. ફાધરની ઉંમર 85 વર્ષ છે તો સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા છે નહીં એમ. હા, એટલે એવું ત્યાં જે કેવું છે વૃદ્ધ વ્યક્તિ છે એમને પોતે જવું પડી રહ્યું છે ત્યાં પણ. હા, તો એમને તો હું મારે લઈને જવાય નહીં ને. એટલે ટોકન કાલે લેવા જવાય, 10 વાગે ટોકન મળે ને એ ભાઈ કે તારે જવાય લઈને એમ, એવું છે. હા, એટલે ઘણી બધી એવી કોઈ અલગ વ્યવસ્થા હોય તો સારું એમ. બિલકુલ. આભાર આપનો. આપના જે આ પ્રશ્નો છે, આપની જે સમસ્યાઓ છે, આ એ ઉદ્દેશથી જ અમે વાત કરી રહ્યા છે કે ગાંધીનગર સુધી પહોંચે ને જે પણ નાના પ્રશ્નો છે કે જેના કારણે લોકોને હાલાકીમાં અત્યારે મુકાવવું પડી રહ્યું છે એનો ઉકેલ આવે, એનું સમસ્યાનું નિરાકરણ આવે. બરોડાથી આપણી સાથે ગોવિંદભાઈ જોડાઈ ગયા છે. જી ગોવિંદભાઈ, બોલો. કેવાયસી ની બહુ માથાકૂટ છે બેન. હા, ધક્કા ખાયા છે પણ કઈ મેળ નહીં પડતો. અચ્છા, એટલે વડોદરા શહેરમાં તમે છો કે ગામડામાં છો? કે વડોદરા શહેરમાં. હા,
તો આવા શું હું તકલીફ પડે છે? સિનિયર સિટીઝન છું, 2 દાડે ધક્કા ખાઉં છું તોય થતું નથી, સર્વર ડાઉન બોલ્યા કરે ને પબ્લિક તો એટલી આવે છે, જબરજસ્ત આવે છે, ભૂખે તરસે હેરાન થાય છે પબ્લિક. ઓહ, બિલકુલ બિલકુલ. અને કયા સેન્ટર પર આપ જાઓ છો? હા, નર્મદા ભવનમાં. નર્મદા ભવનમાં. ઓકે. જી ગોવિંદભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. એટલે દેખવામાં જોવા માટે આ ઉપરથી જો તમે જુઓ તો ખૂબ નાની નાની સમસ્યાઓ દેખાય છે, પણ જો તમે અંદર ઉતરીને જુઓ છો, જો એ સમસ્યા તમે પોતે વેઠો છો તો એટલી મોટી સમસ્યા છે કે જેનો કોઈ પાર નથી. એનું કારણ એ છે કે એક વૃદ્ધ વ્યક્તિ જાય તો કેવી રીતે જઈ શકે, અને જ્યારે જાય છે ત્યારે સિસ્ટમ બંધ છે, સર્વર ડાઉન છે, આવા જવાબો મળે, તમારા સમય બગડે, કલાકો બગડે, ધંધા રોજગાર બગડે, તમારી રોજગારી બગડે, કેવી રીતે ચાલે? રાજકોટથી સુલતાનભાઈ જોડાયા છે. સુલતાનભાઈ, શું સમસ્યા છે? સર, મારી એક વાત હતી કે કેવાયસી તો થઈ ગઈ છે 18 વર્ષ ઉપરના બધાના, પણ જ્યારે બાળ આધાર આપણે કઢાવી છીએ 0 થી 5 વર્ષના, એમાં મમ્મીનો અને પપ્પાનો અંગૂઠો આવે છે, તો ઓનલાઈન આપણે કેવાયસી કરાવવા જાય ને સાહેબ, મોબાઈલ થી માય રેશન એપ થી. હલો સર. હાજી હાજી, સાંભળીએ છીએ. હાજી. તો એમાં બાળક નાનકું હોય એટલે 5 વર્ષનું અંદર હોય તો એનું ફેસ નું આવે, બરોબર? એટલે ફેસમાં આપણે બાળકને કહીએ ભાઈ તમે આંખ બ્લિંકિંગ કરો, બ્લિંકિંગ ઘરે બેઠે આપણે કરી શકીએ, પણ એ નથી થતું, એમાં એરર આવે છે. તો હવે આપણે એને મામલતદાર ઓફિસ કે નજીકના જે આપણે કેવાયસી સેન્ટર લઈ જાય તો અહીંયા એનો ફિંગર નો આવે, એટલે બેની વચમાં એ બાળકનું કેવાયસી થતું નથી. તો ગવર્મેન્ટ મારી એક નમ્ર વિનંતી છે કે આ બાબતે થોડુંક એના મમ્મીનું અથવા એના પપ્પાનું આધાર કાર્ડ થી એનું રાશન કેવાયસી કરી શકે તો એ યોજના બહાર પાડે તો સારું છે. સુલતાનભાઈ, સંદેશ ન્યૂઝ માટે આપે સમય ફાળવ્યો, આપે વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. આ આપની સમસ્યા, આપની આ તકલીફો અમે સરકાર સુધી પહોંચાડી રહ્યા છીએ, સરકારના દરવાજા ઢંઢોળી રહ્યા છીએ કે આ સમસ્યા તમારી જ જનતા છે, આ એ જ લોકો છે, આ ગુજરાતની 6.5 કરોડની જનતામાંના જ લોકો છે જે દરરોજ પડે ને એક નાનકડી સમસ્યા માટે પીડાઈ રહ્યા છે, પણ એ સમસ્યા એમના માટે ખૂબ વિકરાળ છે, કારણ કે એમને ક્યાં જવું, શું કરવું પહેલાં તો એ ખબર નથી. જ્યારે એ ખબર પડે ત્યારે જાય છે તો ત્યાં તકલીફ એ થાય છે કે સર્વર બંધ છે. સૌથી મોટો પ્રશ્ન આવે છે સિનિયર સિટીઝનનો, કેવી રીતે સિનિયર સિટીઝનને લઈ જવા? જેમ તેમ કરીને પહોંચે તો ત્યાં પણ એમને તકલીફોના પાર નથી રહેતા. અને હમણાં સુલતાનભાઈ જે રાજકોટથી જોડાયા હતા, એમણે કૃષ્ણ કહ્યું કે નાના બાળકને કેવી રીતે લઈ જવું, અને જો લઈ જાય તો નાનું બાળક છે, એ કઈ બાજુ એને શું કરાવવું એનો કોઈ જવાબ સિસ્ટમમાં બેઠેલા લોકો પાસે નથી. બિલકુલ સિસ્ટમમાં બેઠેલા લોકો પાસે એનો જવાબ નથી, અને એટલા માટે જ આપણી જનતાને જાણે કે હવે કતારમાં રહેવાની આદત પાડી દેવામાં આવી છે, એમને પાડવામાં આવી છે, એમને મજબૂર કરવામાં આવી છે. આપણી સાથે હિતેશભાઈ જોડાઈ ગયા છે ઉનાથી. હા હિતેશભાઈ, તમને શું તકલીફ પડી રહી છે કેવાયસીમાં? હલો મેડમ, અમારે અહીંયા એ જ પ્રોબ્લેમ છે. હા, એટલે શું સમસ્યા છે, થોડું વિસ્તારથી? અમે અહીંયા આધાર કાર્ડ માટે જો વેરિફિકેશન કરાવવા જઈએ તો 50 ટોકન આપે, પછીના વધારે નથી આપતા. આખો દિવસ નવરા બેઠા હોય પણ ધ્યાન નથી દેતા. માત્ર દિવસના 50 ટોકન આપે છે? હા, 50 ટોકન. અને અહીંયા અમારે એક જ જગ્યાએ એનું સેન્ટર ફાળવેલું છે, આખા તાલુકાની જનતા બધી ત્યાં જાય. ઉનામાં કઈ જગ્યાએ? આખા ઉના તાલુકામાં? હા, આખા ઉના તાલુકા. અત્યારે હું પ્રોપર ઉનામાં રહું છું. ઉનામાં અત્યારે એક જ જગ્યાએ છે, જનસેવા કેન્દ્રમાં જાય તો 20 રૂપિયા 50 રૂપિયા મન ફાવે એવો ભાવ ગઈ. એટલે શેના 50 રૂપિયા લે છે? આપણે ઈ કેવાયસી કરવાના. એ તો પણ તમે ખ્યાલ છે તમને કે એના કોઈ પૈસા નથી હોતા? મેં પોતે દીધા, કારણ કે ઈ માય રાશન એપ હાલતી નથી. હા, પછી માય રાશન એપ માંથી મેં પોતે કેવાયસી કર્યું તો હજી નિશાળે એમ કે હજી તમારું થયું નથી. ઓકે. અને પછી બધા એમ કે આપણે મામલતદારે સાહેબના નામ લખાવ્યા હોય ને જે, તો ઈ તો બોલપેન થી લખેલા હોય, છોકરાના પછી નોંધણી કરાવેલી હોય, એટલે તો કે ઈ તમે કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ કઢવીને આવો. નિશાળે એ રીતના જવાબ આપે. અચ્છા, એટલે આ બધી જટિલતામાંથી નીકળવા માટે મામલતદારનો સિક્કો હોય છતાં એ લોકો કે આ ન ચાલે, કે એના નંબર ને બધું કોમ્પ્યુટર પ્રિન્ટ હોવી જોઈએ. બરાબર. અને જો 50 રૂપિયા આપી દો તો શું થાય? 50 રૂપિયા આપી દો તો એ લોકો એડિટ કરીને એ રીતના એ નંબર થી એમાંથી એડ કરીને પછી આપણને પ્રિન્ટ કાઢી દે. તો અહીંયા નિશાળે જાય તો હજી એમ કે નથી આવતું એ કહેવાય છે. અચ્છા, એટલે રોજના 50 ટોકન જ આપવાના, અને એમાં દરેકને 50 રૂપિયા આપે તો જ કામ થાય, બાકી કોઈ કામ થતું નથી. બિલકુલ. સંદેશ, કોઈ સરકારી તંત્રને કોઈને આટલી લાપરવાહ છે, કોઈ જોવા નથી આવતું, કોઈ જાણતું નથી આવી છે. બિલકુલ. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે આ એક મોટો પ્રશ્ન છે કે ભાઈ આખરે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરીએ છીએ, પણ ખાલી દિવસના 50 જ ટોકન પાડવામાં આવે, 50 લોકોને જ એન્ટ્રી આપવામાં આવે, ને એમાં પણ એ 50 લોકો પાસેથી 50 રૂપિયા ખંખેરવામાં આવે. જો પૈસા ના લો તો પૈસા ના આપો તો પછી તમારું કામ નથી થતું. આ તો કેવું ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે. કારણ કે સવાલ એ છે, લોકો ત્રાહિમામ છે, અમારા ફોનની સતત ઘંટડીઓ રણકી રહી છે, અને
લોકો કહે છે. ઉનાથી આ હિતેશભાઈ જોડાયા હતા, એમનું કહેવું છે કે 50 રૂપિયા આપો તો કામ થાય છે. આ કોઈ આરોપ નથી, એમણે વ્યથા ઠાલવી છે. કારણ કે સ્પષ્ટ રીતે એમણે કહ્યું છે કે મેં પોતે મારા પૈસા આપ્યા છે ત્યારે મારું કામ થયું છે. આ સિસ્ટમ બંધ નથી થઈ, આ સિસ્ટમની જગ્યાએ આખી સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે અને સિસ્ટમ કરપ્ટ થાય છે ત્યારે લોકોનો ભરોસો ઉઠી જતો હોય છે ને એ જ અત્યારે થઈ રહ્યું છે. 30 થી 50 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. શિવદાનભાઈ આપણા આગલા બીજા એક દર્શક જોડાયા છે. શિવદાનભાઈ, કઈ જગ્યાએથી બોલી રહ્યા છો આપ? હાજી સાહેબ. હા, ક્યાંથી બોલો છો આપ શિવદાનભાઈ? આદરિયાણા. હાજી, હા, આદરિયાણા, પાટડી તાલુકો. આદરિયાણા ક્યાંથી? કયો તાલુકો? સુરેન્દ્રનગર જિલ્લો, પાટડી તાલુકો. ઓકે, સુરેન્દ્રનગર જિલ્લો, પાટડી તાલુકો. હા, શું તકલીફ શું થાય છે બોલો? કેવાયસી માટે કેટલા ધક્કા હોય. એક તો હું સિનિયર સિટીઝન છું અને જયારે જાય તો 10,000 ની વસ્તી છે, સર્વર ડાઉન હોય છે. હવે કોઈ જયારે રાતે જાય કે દિવસે જાય, આખો દિવસ ઉભા રહેવાથી આપણી ઉંમરના કારણે બેસી શકાતું નથી. આપણાથી કઈ રીતે હવે કરવું? હવે બિલકુલ આપની સમસ્યા અમે શિવદાનભાઈ બિલકુલ સારી રીતે સમજી શકીએ છીએ. આપ એક સિનિયર સિટીઝન છો, ક્યાં જવું, કેવી રીતે કરવું, લાઈનમાં કેવી રીતે ઉભા રહેવું. પણ કયું સેન્ટર કયું આવે છે પાટડીમાં આપનું, જ્યાં જવું પડે આપે? પાટડી. ટીવીનો અવાજ થોડો ધીમો કરી દો તો મારો અવાજ તમને ચોખ્ખો સમજાશે. શિવદાનભાઈ, હા, ટીવીમાં નહીં સાંભળો, તમે મને ફોન ઉપર સાંભળો. આપણે ફોન પર વાત કરીએ. ટીવીનો અવાજ મ્યુટ કરી દો અને આપણે ફોન પર વાત કરીએ. આપનું સેન્ટર પાટડી તાલુકામાં ક્યાં આવે છે મને કહો? આદરિયાણા છે, વીસી છે. આદરિયાણા, બરાબર. અને રોજની કેટલી લાઈન લાગે છે, કેટલા ટોકન અપાય છે? રોજની તો આમાં લાઈન લાગી, લાઈનમાં ઉભા એટલે સર્વર ડાઉન થઈ જાય કે ખુલતું નથી હવે. ઓકે. એટલે તમે સવારે કેટલા વાગે પહોંચો છો ને ત્યારબાદ એવું કહી દેવાય છે? અમે તો સવારમાં જાય એટલે લાઈન હોય. હવે અમે તો સિનિયર સિટીઝન છીએ એટલે એક તો ઓપરેશન કરાયેલું કેડનું, એટલે કેટલું ઊભું રહેવું. ના, બિલકુલ શિવદાનભાઈ, આપની સમસ્યા અમે સમજી શકીએ છીએ, આપની પીડા, પીડાથી અમે વાકેફ છીએ કે કેવી રીતના કેટલી તકલીફ પડતી હશે. નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો તમામ અહીંયા પરેશાન છે ને. એવું નથી કે માત્ર સર્વર બંધ થઈ જાય છે. રાજકોટથી આપણે જ્યારે અહેવાલ બતાવ્યો હતો, જ્યારે આપણા પ્રતિનિધિ પહોંચ્યા હતા, ત્યારે મહિલાઓએ હોબાળો એ પણ કર્યો હતો કે લાઇટ જતી રહેશે. કારણ કે એવો દાવો કરવામાં આવે છે હવે તો ગામડે ગામડે લાઇટ પહોંચી છે, પણ લાઇટ જતી રહેશે ને કહે છે કે હવે બપોરે 2 વાગે લાઇટ આવશે અને ત્યારે તમે બપોરે 2 વાગે આવો તો આ કયું ગુજરાત છે? આ કેવું ગુજરાત છે? આ કોનું બનાવેલું ગુજરાત છે? કદાચ આવા ગુજરાતનું તો સ્વપ્ન જોયું નહોતું. નવીનભાઈ ગોંડલથી જોડાયા છે. નવીનભાઈ, શું પ્રશ્ન છે આપનો? હેલો. હા નવીનભાઈ. પ્રવીણભાઈ. હા પ્રવીણભાઈ, બોલો બોલો. આ કેવાયસી માં તમે 50 રૂપિયા લખો છો ને, 50 રૂપિયા 200 રૂપિયા તોડે છે. 200 રૂપિયા તોડે છે. ક્યાં? મોટી ખિલોરી, ગોંડલ તાલુકો. ગોંડલમાં મોટી ખિલોરીમાં. અચ્છા, કોણ બેસે છે? કોણ અમને એ કહો કે ત્યાં એ બેસે છે કોણ અને ક્યાં બેસે છે ને આવી રીતે 200 રૂપિયા કોણ ઉઘરાવે છે? આ એ બધું તમને કહે, પણ મારું કહેવાનું છે કેવાયસી કરાવવાનું શું કામે 80 વર્ષ 90 વર્ષના બાપને ક્યાં લઈને જવામાં? એટલે એની શું જરૂરિયાત છે એ અમે શરૂઆતમાં જ બતાવ્યું. પણ મને એ પ્રવીણભાઈ, મને એ કહો કે કયા સેન્ટર પર આ વસ્તુ થઈ રહી છે 200 રૂપિયાના ઉઘરાણા? એ બધું તમને કહીશ, પણ મારું કહેવાનું એ છે કે તમે બતાવો છો એટલા રૂપિયા નથી લેતા, ખરેખર જાજા છે. અચ્છા, તમે કહો છો કે શું જરૂર છે, પરંતુ એ તો કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્દેશ અપાયા છે એટલા માટે પ્રોસેસ થઈ રહી છે. એની પાછળનું કારણ શું છે, એનું મહત્વ શું છે એ પણ અમે સમજાવ્યું. પરંતુ તમે જેમ કહી રહ્યા છો કે વધારે પૈસા આપવા પડે છે, તો તમારે આપવા પડ્યા છે કે તમે એવું સાંભળ્યું છે? એવું નથી મેડમ, મારી વાત તમે સાંભળો. કહેવાનો મતલબ એવું છે કોઈ પણ વસ્તુમાં બધાય ડોક્યુમેન્ટ લોકો પાસે છે, છતાંય આવું કરવામાં અમારા કેટલાક ડોક્યુમેન્ટ અમારા ઘરની અંદર 4 જણા હોય તો એક વ્યક્તિ સતત કાગળમાં જ રહે છે. અચ્છા, એટલે તકલીફ છે. ઉંમરના કારણે પણ એ સવાલ થઈ રહ્યો છે કે હવે આ ઉંમરે આ બધું કરાવવા માટે અમારે કેમ તકલીફ ઉઠાવી. પરંતુ હા, આ સવાલ છે અને સૌથી વધારે એ જે વૃદ્ધ લોકો છે એમને તકલીફો પડી રહી છે. સિનિયર સિટીઝન્સને તકલીફ પડી રહી છે. પ્રવીણભાઈ, મોટી ખિલોરી સેન્ટર છે કે કયું સેન્ટર છે જ્યાં આ 200-500 રૂપિયા એ ઉઘરાણાની વાત કરી રહ્યા છો? જો 20 થી 25 થી ચાલુ થાય, જેવો ગરાજ જેવો લાગે. હા, પણ સેન્ટર કયું? સેન્ટર જાણવું છે અમારે. સેન્ટર અમારે તો ખિલોરી જ આવે, ગોંડલ આવે, ડેરી આવે. હા, એટલે આજે 200 રૂપિયા ક્યાં ઉઘરાવાય છે? ખિલોરીમાં, ગોંડલમાં કે ક્યાં? એ કન્ફર્મ ન કહીએ, કારણ કે અમારે તો પછી શું છે થાય છે. હા, એટલે એ આપની એક સમસ્યા, એ વસ્તુ હું સમજી શકું છું કે કદાચ એ વાતથી પણ આપને ડર છે કે કોઈ વેરો આંતરો રાખે, કદાચ જો હું ખોટું ના સમજતો હોઉં તો.
હા, પણ થોડુંક રહેવું જોઈએ, કારણ કે ઘરે ઘરે કેવાયસી થઈ જાવ તમારે જરૂર હોય તો પ્રવીણભાઈ સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા, વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે આ એક મોટી સમસ્યા છે, કારણ કે ઈ કેવાયસી લોકોની સુખાકારી માટે હતું, પણ આ જ ઈ કેવાયસી લોકોને દુઃખ આપતી પીડા થઈ ગઈ છે, અને એ જ ઈ કેવાયસી ભ્રષ્ટાચાર માટેનું એક સેન્ટર પણ બની ગયું હોવાનું દેખાય છે. અને નાના નાના કામથી લઈને મોટા કામ સુધી ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી, લાંચ આપ્યા વગર કામ થતું નથી. અને એનું ઉદાહરણ અત્યારે ઈ કેવાયસી જેવી સિમ્પલ પ્રોસેસ જેને જટિલ બનાવી દેવામાં આવી છે, એમાં પણ લોકો અનુભવ કરી રહ્યા છે. વધુ એક દર્શક આપની સાથે જોડાઈ ગયા છે, વિશાલભાઈ. જી વિશાલભાઈ, તમે ક્યાંથી બોલો છો ને તમને શું સમસ્યા પડે છે? મને સમસ્યા છે કેમ કે ઊંઝાથી બોલું છું, જિલ્લો અને તાલુકો મહેસાણા. ઓકે. આમાં મને ઈ કેવાયસીમાં મેં પાછલા 2 વર્ષથી પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. એના પછી મેં અરજી કરી, 8 વખત તાલુકા પંચાયતમાં ગયો. અત્યારે મારી 5/10/2024 મારી અરજી એપ્રુવલ થઈ. આગળના 8 હપ્તા હજી આવ્યા નથી પીએમ ના. અને ઈ કેવાયસીમાં તો ઊંઝામાં ઝેરોક્સ મશીન એક જ છે, તે ઈ કેવાયસી કરવામાં લાઈન રોજના 100 કસ્ટમર હોય. અચ્છા, ઈ કેવાયસી પ્રોસેસ નથી થતી એટલા માટે હપ્તા બંધ થઈ ગયા છે? પેલા બંધ થઈ ગયા હતા. ઓકે, અત્યારે મારું એપ્રુવલ, પણ પબ્લિકમાં કેવું છે કે દુકાન એક જ છે ઈ કેવાયસી કરવાની, અને કસ્ટમર બહુ વધારે છે, અને ત્યાં ચાલે છે 50-100 રૂપિયા એ કેવાયસી ના લે છે. અચ્છા, તમે જે કહો છો એ સેન્ટરમાં પણ 50 રૂપિયા લે છે? કેમ કે એ તો પ્રાઇવેટ દુકાન છે, એ તો પૈસા લે છે જ નહીં. અચ્છા, તો પ્રાઇવેટ દુકાનમાં કેમ? કારણ કે સરકારી કચેરીમાં નથી જઈ શકાતું, ત્યાં થઈ શકે છે ને? તો કચેરીમાં નંબર આવે ત્યારે મેમ. એટલે આ પ્રાઇવેટમાં પણ ખુલી ગયું છે આ રીતે કરાવવા માટે? ઓનલાઈન કરે છે ને ઈ કેવાયસી. અચ્છા, લોકો ઓનલાઈન પૈસા લઈને ફોર્મ ભરે પછી તાલુકા પંચાયતમાં જવાનું આવે. અચ્છા, એટલે ફોર્મ ભરવા માટે પ્રાઇવેટ જગ્યાઓએ આવી રીતે દુકાનો ખુલી, દુકાનોમાં એ લોકો કરી આપે છે. કેટલા રૂપિયા કેટલા લે છે પૈસા માટે, ઓનલાઈન ફોર્મ ભરવા માટે? કોઈ નથી, કામ પણ થવું જોઈએ ને, પૈસા તો વસ્તુ અલગ છે. ના ના વિશાલભાઈ, આપની વાત સાચી છે, પણ એ ઓનલાઈન પૈસા નહીં, મારે જાણવું એટલા માટે છે કે એક સામાન્ય વ્યક્તિ હોય જેની રોજની કદાચ સમજી લો કે 100-150 રૂપિયાની આવક હોય, તો એને પૈસા ભરવા પડે. કેટલા પૈસા ભરવા પડે એક ઓનલાઈન ફોર્મ માટે? હું HDFC બેંકમાં એક એમ્પ્લોયી હતો. 19/4/2021 મારા ફાધર એક્સપાયર થઈ ગયા. ઓકે, એની જગ્યાએ મારું નામ અને મારી મધરનું ચડ્યું જમીનમાં. એના પછી મેં એક નહીં 8 વખત અરજી આપ્યા, ખાલી તાલુકા પંચાયતમાં અરજી આપ્યા નવી. કોઈ બધું મને ખબર હતી કેન્દ્ર સરકારનું કામ છે, સરકારનું કામ છે, કોઈ રિસ્પોન્સ નહીં. એના સિવાય લોકલ ધારાસભ્ય, એની પણ રિક્વેસ્ટ કરી, પણ શું છે કેન્દ્ર સરકારનું કામ છે, કોઈ રિસ્પોન્સ જ નથી. પણ કેન્દ્ર સરકારનું કામ છે, પણ કામ તો સ્થાનિક લોકો જ કરી રહ્યા છે ને, તો તેમ છતાં પણ કોઈ જવાબ નથી આપતા. સ્થાનિક લોકો કરી રહ્યા છે, પણ એ ખાલી કહે છે મેં તો અરજી આગળ આપી દઈ દિલ્હી તાલુકા પંચાયતમાં, એવું કહે છે. હું 8 વખત 2 વર્ષમાં ગયો. 5/10/2024 મારી અરજી પાસ થઈ. પાછલા 2 વર્ષમાં જેટલા હપ્તા ગયા છે મારા ફાધરના મારામાં આયા નથી જમીનના. ઓકે વિશાલભાઈ, એટલે આ સમસ્યા એક આપની પણ એ અમે અત્યારે આ જે પણ વાત છે એનું પ્રસારણ ગાંધીનગર પણ થઈ રહ્યું છે, અને સરકારી ઓફિસમાં પણ આ કાર્યક્રમ જોવાઈ રહ્યો છે, અને આશા રાખીએ છીએ કે જે પણ લોકો અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે કે નથી જોડાયા, એ દરેકની સમસ્યાનું સમાધાન આવે. આણંદથી અંકિતાબેન જોડાયા છે. અંકિતાબેન, શું સમસ્યા છે? હેલો. હાજી અંકિતાબેન. હા, મારે આ રેશન કાર્ડ માટે અમે 3 મેમ્બર છે. હવે અમારે ઓનલાઈન માય રેશન એપમાં તો સર્વર બતાવતું જ નથી, ડાઉન બતાવે. અને પછી હવે બહાર પ્રાઇવેટમાં જઈએ છે તો કહીએ એમને તો એ લોકો એમ કહે છે કે પર પર્સન 200 રૂપિયા આપો તમે. એટલે પ્રાઇવેટમાં ક્યાં અંકિતાબેન? આ બહાર ચાલે જ છે કે તમને અમે ઓનલાઈન કરી આપીએ, એમ દુકાનો વાળા બધા હોય ને એ લોકો. ઓકે, એટલે આ દુકાનો, આની પણ હાટડીઓ ખુલી ગઈ છે. અંકિતાબેન, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. એક બાજુ ઈ કેવાયસી સેન્ટરની બહાર ટેબલ નાખીને લોકો બેસી ગયા છે, 50 રૂપિયા આપો, 100 રૂપિયા આપો, 200 રૂપિયા આપો, 500 રૂપિયા આપો, કામ થઈ જશે. અને બીજી બાજુ ક્યાંક એવી હાટડીઓ પણ ખુલી ગઈ છે જે પ્રાઇવેટ દુકાનોવાળા પણ છે, જે લોકોની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે, જેમની પાસે સાધનો છે, જેમની પાસે જ્ઞાન છે, જેમને ખબર છે કે આ પ્રોસેસ કેવી રીતે થાય છે, એ પણ પૈસા લઈ અને લોકો પાસેથી કામ કરાવી રહ્યા છે.